નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો. તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે જે જુલાઈ મહિનો અત્યારે ચાલુ થઈ ગયો છે કે 1 જુલાઈ 2025 એટલે કે આજે 2 જુલાઈ થઈ છે. તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જુલાઈમાં હવે પછી નવો રાઉન્ડ છે વરસાદનો એ ક્યારે આવશે. તો મિત્રો ટૂંક સમયમાં નવો રાઉન્ડ એટલે કે જુલાઈ મહિનાનો પ્રથમ તબક્કાનો પહેલો રાઉન્ડ આવી રહ્યો છે ટૂંક જ સમયમાં. તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે હજી આપણે કપાસ વાવ્યો હોય, મગફળી વાવી હોય કે કોઈ પણ અન્ય જે આપણે ખરીફ એટલે કે ચોમાસું પાક વાવ્યો તેમાં હજી સુધી આપણે સરખી વરાપ નથી જોવા મળી અને ત્યાં બીજા રાઉન્ડની આગાહી ચાલુ થઈ ગઈ છે કે જે આપણે 5 તારીખથી લઈ અને 10 તારીખ સુધી જે આપણે ગુજરાતમાં સારામાં સારા વરસાદો જોવા મળશે. તો આજે તેની વાત કરવાની છે કે ઘણા ખેડૂત મિત્રોને હજી વાડીએ હાથી નથી હાલે એવું અને ઘણા ખેડૂત મિત્રોએ અમુક સેન્ટરોમાં હાથી વરાપ જોવા મળે છે અને અમુકમાં હજી વરાપ નથી જોવા મળે. તો મિત્રો આપણે કહેવાય ને કે 2 દિવસ સુધી વાતાવરણ થોડુંક ખુલ્લું રહ્યું હતું અને આજે મિત્રો 2 જુલાઈએ પાછું વાદળછાયું બધે ઓલ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને અનેક જગ્યાએ આજે ઝાપટા પણ પડ્યા હતા, વરસાદી ઝાપટા કે જે આપણે વરાપ બગાડે તેવા ઝાપટાઓ પણ જોવા મળ્યા હતા. તો આ વિશે મિત્રો આપણે આગળ વાત કરીએ કે વરસાદો કેવા થાય છે, ક્યાં ક્યાં પડશે અને કેટલા સુધીના વરસાદો જોવા મળશે. તો આજે તેની વાત કરવાની છે. તો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મિત્રો ટૂંક જ સમયમાં વરસાદની સિસ્ટમ ચાલુ થવાની છે. મિત્રો 4 થી 5 તારીખે આ વરસાદની સિસ્ટમ છે જે ચાલુ થઈ રહી છે અને જુલાઈનો પ્રથમ વરસાદ જેને આપણે કહી શકીએ પ્રથમ રાઉન્ડ અને આ રાઉન્ડ મિત્રો 10 તારીખ સુધી જોવા મળશે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. ધીમે ધીમે ઓરિસ્સાથી લઈ અને મધ્યપ્રદેશથી પસાર થઈ અને ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ ગુજરાતમાં 4 જુલાઈથી 5 જુલાઈ સુધીમાં ચાલુ થઈ જશે એટલે કે 5 તારીખે વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર તેવી શક્યતાઓ છે. અને મિત્રો બીજી વાત કરીએ તો જે આપણે અરબ સાગર છે તેમાંથી આ સિસ્ટમને પૂરતો ભેજ મળશે જેના કારણે ખૂબ સારામાં સારો વરસાદો થઈ શકશે. તો મિત્રો અમુક વિસ્તારમાં 5 ઇંચથી લઈ અને 7 ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવી શક્યતાઓ છે અને કોઈ જગ્યાએ 7 ઇંચ કરતાં ઓછો વરસાદ જોવા મળશે. આ મુજબ ગુજરાતમાં આવા વરસાદો જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, નડિયાદ, આણંદ, અમદાવાદ, વિરમગામ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ગોધરા, અરવલ્લી આ જિલ્લાઓમાં ખૂબ સારા વરસાદ જોવા મળશે. તો મિત્રો જે આપણે ઉત્તર ગુજરાત છે તેમાં પણ 3 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આપણે ઓલ ગુજરાત કરતાં વધારે ત્યાં તીવ્રતા વરસાદની જોવા મળશે કે દક્ષિણ ગુજરાતમાં જે આપણે રાઉન્ડ પસાર થયો તેના કરતાં પણ વધારે વરસાદો જોવા મળશે. મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 3 જિલ્લાને બાદ કરતાં દ્વારકા, પોરબંદર અને જામનગર આ જે વિસ્તારો છે તેમાં પશ્ચિમ ભાગના વિસ્તારોમાં ખૂબ સારા એવા વધારે વરસાદની શક્યતાઓ છે અને આ 3 જિલ્લા બાદ કરતાં બીજે મધ્યમથી સારો વરસાદ જોવા મળશે. તો મિત્રો આ હતી આપણે વરસાદની આગાહી જે હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવતી